એક હાથે તાળી ના પડે. તાળી વાગવા માટે બે હાથ જરૂરી છે. એ જ રીતે જીવનમાં પણ મોટું કામ, મોટી સફળતા કે મોટો બદલાવ એક વ્યક્તિના પ્રયત્નોથી નહીં પરંતુ સહકારથી જ શક્ય બને છે. 1930ના દાયકામાં સેન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ બ્રિજ બનાવવાનું કામ શરૂ થયું. આ કામ કોઈ એક વ્યક્તિ માટે શક્ય નહોતું. કોઈ એન્જિનિયર બ્રિજની ડિઝાઇન અને સ્ટ્રક્ચરલ સેફટી સંભાળતો હતો. કોઈ વર્કર હજારો ટન સ્ટીલ સાથે કામ કરતો હતો. કોઈ કેબલ્સ બનાવતો અને લગાવતો હતો, તો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફટી અને એક્ઝિક્યુશન સંભાળતો હતો. દરેક વ્યક્તિનું કામ અલગ હતું, પરંતુ બધાના કામ એકબીજા સાથે જોડાયેલા હતા. કલ્પના કરો, એન્જિનિયર ડિઝાઇન બનાવી દે, પણ વર્કર્સ તેને અમલમાં જ ન મૂકે તો? વર્કર્સ કામ કરે, પણ એન્જિનિયરની ડિઝાઇન ફોલો જ ન કરે તો? મટીરિયલ સમયસર આવે જ ના તો? બ્રિજ ક્યારેય પૂર્ણ ન થાય. અને અંતે જ્યારે 27 મે 1937ના રોજ ગોલ્ડન ગેટ બ્રિજ લોકો માટે ખુલ્યો, ત્યારે એ માત્ર એક એન્જિનિયરની કે એક વર્કરની સફળતા નહોતી. એ હતી હજારો લોકોના સહકારની સફળતા. એટલે જ કહેવાય છે, એક હાથે તાળી ના પડે. તેનો અર્થ એ છે કે આપણી પાસે ટેલેન્ટ હોય, કોઈની પાસે એક્સપિરિયન્સ હોય અને કોઈ ત્રીજા પાસે એક્ઝિક્યુશનની શક્તિ હોય, તો આપણે સાથે મળીને એવું કરી શકીએ જે એકલા કોઈ જ ન કરી શકે. એકનું નોલેજ, બીજાનું સ્કિલ, ત્રીજાનું એફર્ટ, આ બધાનો સરવાળો એટલે જ ટીમ સક્સેસ.